જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના એક ગામડાની મુલાકાતે આવ્યા છીએ. હવે આપણે ખેડૂત તારે ચર્ચા કરીએ. ખેડૂતે આ ચણા વાવ્યા છે અને ટૂંકમાં અત્યારે તો ખાલી એની 6 કે 7 વીઘામાં જ વાવેતર કર્યું છે, પણ 6 કે 7 વીઘાના ચણા અને બીજું એની જે કાંઈ અલગ અલગ વાવેતરો કર્યા છે એ અલગ અલગ ખાતર વાપર્યા છે. તો એમાં આમાં શું ડિફરન્સ છે ને એ આપણે ખેડૂત પાસેથી જ માહિતી મેળવીએ. તમારું ગામ કયું ભાઈ? કેરાળા. ગામ કેરાળા. તમારું નામ? જનકભાઈ સોરઠિયા. જનકભાઈ સોરઠિયા. તમારો મોબાઈલ નંબર? 99 788 55 5380. ઓકે. હવે જનકભાઈ, તમે ટૂંકમાં આ ચણા જે વાવ્યા છે એમાં તમે એમ કહો છો કે આ આસપાસ બધા ચણા મારા જ છે, તો એક જ દિવસે વાવેતર થયેલા ચણા એક જ દિવસે વવાયેલા હોય તો ઉમાં તમે ક્યાં ખાતર વાપ્યા? એમાં ડીએપી ને 12 32 હોળ અલગ અલગ. અને આમાં? એમાં ઈ જ. અને આમાં? આમાં આપણે ગ્રીન ઇન્ડિયા. ગ્રીન ઇન્ડિયા. તો હવે ટૂંકમાં 12 32 હોળ ને ડીએપી ને આમાં તમને શું બેમાં ફરક શું લાગ્યો ગ્રીન ઇન્ડિયામાં અને રાસાયણિક ખાતરમાં? બહુ ફરક છે આમાં ઉગાવામાં અને ફૂટ અને ફૂલ ફાલમાં અને ગ્રોથે સારો. બરાબર. પછી તમે અગાઉ જે કંઈ ખેતી કરતા હતા એટલે એ તો તમને ખ્યાલ જ હોય. તો આવા ચણા ક્યારે તમારે જોવામાં આવ્યા તમને? નહીં. બરાબર. તો મિત્રો, અત્યારે આ જે ચણા રહ્યા ને આ 40 દિવસના છે. 40 દિવસના છે ને? 40 દિવસના ચણા છે, એનું ફ્લાવરિંગ તમે જોઈ લ્યો. બીજું તમારા બીજા ચણા 40 દિવસના થયા એમાં આવું ફ્લાવરિંગ છે નહીં. તો તમે ગ્રીન ઇન્ડિયા લીધું ક્યાંથી? દેવરાજ્યથી. તો મિત્રો, અમરેલી જિલ્લાના મારા ડીલર છે, અમરેલી તાલુકાના મારા ડીલર છે યોગેશભાઈ. યોગેશભાઈ આવો જરાક. યોગેશભાઈ, તમારું આખું નામ અને તમારો મોબાઈલ નંબર બોલો. મારો મોબાઈલ નંબર છે 9254 9515. મારું નામ છે યોગેશભાઈ તારપરા. મિત્રો, અમરેલી તાલુકાના કોઈ પણ ખેડૂતને ખાતર જોતું હોય તો યોગેશભાઈનો કોન્ટેક્ટ કરો.